ગુજરાતમાં ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસે મામલતદારની હાજરીમાં 89 લાખથી વધુના દારૂ પર રોલર ફેરવી નાશ કર્યો હતો। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રોજ દારૂ પકડવાના કિસ્સાઓ યથાવત રહેવા પામ્યા છે। સુરત શહેરમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવી દારૂ લાવતા હોય છે, પરંતુ પોલીસ આવા કિમિયાઓને નિષ્ફળ બનાવી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે। ત્યારે ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં ઝડપાયેલા 2023-24ના વર્ષનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। કાપોદ્રા પોલીસ મથક, સરથાણા પોલીસ મથક, વરાછા પોલીસ મથક, પૂર્ણા પોલીસ મથક અને સારોલી પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ ડિંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો। સમગ્ર વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 86,159 દારૂની બોટલો ઉપર રોલર ફેરવવામાં આવ્યો હતો। પોલીસે 89,19,000થી વધુના દારૂનો નાશ કર્યો હતો। ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા, પૂણા, સારોલી, કાપોદ્રા તથા સરથાણા પોસ્ટેમાં સને 2023 અને 24ના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની SOP મુજબ આ કાર્યવાહી ડીસીપી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ, SDM શ્રી વિજય ભંડેરી સાહેબ, નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા ACP A ડિવિઝન નાઓની હાજરીમાં આજરોજ SOP મુજબ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। આ મુદ્દામાલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ 86,159 આશરે કિંમત રૂપિયા 89,56,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। આ અંગે ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે 5 પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। કોર્ટમાંથી હુકમ મેળવી આ વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યો છે, જેમાં કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2023-24 દરમિયાન 4,07,000થી વધુનો દારૂ ઝડપાયો હતો। સરથાણા પોલીસ મથકમાં વર્ષ 2023-24માં 13,70,000થી વધુનો દારૂ ઝડપાયેલો છે। વરાછા પોલીસ મથકમાં વર્ષ 2023-24માં 13,54,000થી વધુનો દારૂ ઝડપાયો હતો। પૂર્ણા પોલીસ મથકમાં 33,37,000થી વધુનો દારૂ ઝડપાયો હતો, જ્યારે સારોલી પોલીસ મથકમાં 24,50,000થી વધુનો દારૂ ઝડપાયો હતો। પોલીસે કુલ 89.19 લાખથી વધુનો દારૂના જથ્થાનો નાશ કર્યો છે।